ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ. હું ઠાકોર જસવંત એસએન સ્કૂલિંગમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે ખ્યાલ મેળવીશું. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી એક એવો ગ્રહ છે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. ઓકે, અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ કેવો છે? ગોળાકાર છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વીના પદાર્થો શેના બનેલા છે? આંતરિક એટલે કે પૃથ્વીની અંદર આપણે જે હાલ રહીએ છીએ તે બાહ્ય એટલે કે ઉપરની સાઈડ પૃથ્વીની રહીએ છીએ. ઓકે, તો પૃથ્વીનો આંતરિક ભાગ કે જેને ભૂગર્ભ પણ કહેવામાં આવે છે. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરથી બનેલ છે. પૃથ્વીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. ઓકે, આ સૌથી પાતળું સ્તર છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે. તેથી તેને શિયાળ, આ એક ટૂંકો પ્રશ્ન પણ આવશે, તેથી તેને શિયાળ, સી ફોર સિલિકા અને એલ ફોર એલ્યુમિના કહેવામાં આવે છે. મહાસાગરમાં કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. તેથી તેને સીમા એટલે કે સી ફોર સિલિકા અને મા ફોર મેગ્નેશિયમ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે પેજ નંબર 49 પર, ઓકે, તમને જે આ પેજ દેખાય છે તેમાં આ જે દેખાય છે એ પૃથ્વીનો આંતરિક ભાગ છે. ઓકે, તો એમાં તમે જોઈ શકો છો કે આંતરિક ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ, મેન્ટલ અને પોપડો આપેલો છે. હવે પૃથ્વી જે છે એના સ્તર છે, તો એમાં ખડકો અને ખનિજ. ઓકે, તો ખડક પ્રકારના પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ 3 ભાગ છે: અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક. એમાં આપણે પહેલો જોઈશું અગ્નિકૃત ખડક. તો ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના છે: આંતરિક ખડક અને બાહ્ય ખડક. બરોબર? તો આગની જેમ લાલચોળ પ્રવાહી મેગ્મા જ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર જાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. ઓકે, અને બીજું કે પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બને નક્કર ખડકને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. હવે બીજા નંબરનું છે જળકૃત ખડક. કે જળકૃત ખડક કઈ રીતે બને છે? ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાઈ જાય છે. આ નિક્ષેપ પવન, હવા અને પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તેમાં જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે એટલે કે ઉદાહરણ તરીકે રેતાળ પથ્થર રેતીના કણોથી બને છે. ઓકે, હવે ત્રીજો છે રૂપાંતરિત ખડક. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. જેમ કે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરાસ પહાણમાં ફેરવાઈ જાય છે. ઓકે, તો હવે આપણને જાણીને નવાઈ લાગશે કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક
ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. ઓકે, તો તમને ખડક ચક્ર અને જ્વાળામુખીનો ફોટો આપેલો છે પેજ નંબર 50 પર. તમે જોઈ શકો છો કે આ જે છે એ ખડક ચક્ર છે અને આ જે આપેલું છે એ જ્વાળામુખીનું ફોટો છે. ઓકે, હવે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. તો ભૂમિ સ્વરૂપોનું નિર્માણ તો મૃદાવરણ અનેક ભૂતક્તિમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતક્તિ એટલે કે પ્લેટ કહે છે. તમે એ જાણીને નવાઈ પામશો કે આ જે ભૂતક્તિઓ છે એટલે કે જે પ્લેટો છે એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે. પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વી સપાટી પર પરિવર્તન પામે છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ કહે છે. જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કહે છે, એટલે કે ઓક્સિજનિક ફોર્સ કહે છે. ઓકે, હવે આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો ક્યારેક ધીમી પેદા કરે છે. ઓકે, તો ભૂકંપ અને જ્વાળામુખી જેમ આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન પામે છે. ઓકે, હવે છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. ઓકે, મુખ્ય ભૂમિ સ્વરૂપો તો એમાં ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂમિ સપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ઘસારણ ક્ષયને ઘસારણ કહીએ છીએ. હવે નદીનું કાર્ય જોઈશું. એના પછીનો મુદ્દો છે નદીનું કાર્ય. તો નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. આપણે જોઈએ છીએ કે નદીમાં પૂર આવે છે ત્યારે બધું ઘસેડી અને લઈ જતી હોય છે, એટલે કે ખેતરો હોય છે તો ખેતરોનો સારો કામ પણ લઈ જતી હોય છે. માટી, કાંકરા બધું જ એની સાથે સમુદ્રમાં લઈ જાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત, આ પણ તમારે યાદ રાખવાનું છે કે જળપ્રપાત કોને કહે છે. તો યાદ રાખવાનું છે કે જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે છે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. જળધોધ અને જળપ્રપાતનો ફોટો તમને પાના નંબર 51 પર આપેલો છે. ઓકે, જ્યારે નદી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. તે જ રીતે નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, તે પૂરના મેદાનો કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનોનું નિર્માણ થાય છે. બંને કિનારે મોટાભાગના પ્રમાણમાં કાંપ, માટીના નિક્ષેપણથી લાંબા અને ટૂંકા ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. હવે છે સમુદ્ર મોજાનું કાર્ય. સમુદ્ર મોજાનું કાર્ય કે સમુદ્રના મોજાનું શું કાર્ય છે? તો સમુદ્ર મોજાનું ઘસારણ અને નિક્ષેપણ કરનારા ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે, તેથી તેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે.
જેનાથી તટીય કમાન બને છે। સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે। દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે। આ પણ ખાલી જગ્યામાં આવે છે। હવે હિમનદીનું કાર્ય। તો હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે। હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે। હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે। હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવતા કોતરોમાં પાણી ભરાઈ રહેલા સરોવર એટલે કે ટાર્નનું નિર્માણ કરે છે। ઓકે, હવે છે લાસ્ટ પવનનું કાર્ય। તો રણમાં પવન એ ઘસારણ અને વિક્ષેપણનું મુખ્ય પરિબળ છે। પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે। આથી આવા ખડકોના આધારે સાંકડો અને મથાળું મોટું રહે છે। રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે। તેવા સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે। પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે। જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે, જેને ઢુવા એટલે કે બારખન કહેવામાં આવે છે। જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા મળે છે, તેને દૂર લઈ જાય છે અને જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસ કહે છે। ચીનમાં મોટા લોયસ નિક્ષેપ જોવા મળે છે। તો અહીંયા આપણું આ જે પાઠ છે, પાઠ નંબર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ આપણે અહીંયા પૂરો કરીએ છીએ। હવે સ્વાધ્યાય જોઈશું। તો સ્વાધ્યાયમાં યોગ્ય જોડકા છે। તો એમાં પહેલું છે કે પૃથ્વી સપાટીનું સૌથી ઉપરનું સ્તર। ઓકે, સ્વાધ્યાય પ્રશ્ન 1। તો હું અહીંયા ડાયરેક્ટ જવાબ લખું છું, તમારે ધ્યાન આપવાનું છે કે પૃથ્વી સપાટીનું સૌથી ઊંચું સ્તર, તો એમાં આવશે ઈ એટલે કે શિયાળ। પછી નંબર 2 રૂપાંતરિત ખડક, તો આરસ પહાણ, તો એનો જવાબ છે સી। પછી ત્રીજું છે નદીનું કાર્ય, તો નંબર ડી પૂરના મેદાન। પછી પવનનું કાર્ય, તો નંબર એ ગોળાશ્મી। અને પવનનું કાર્ય, તો નંબર બી આવશે રેતીના ઢુવા। ઓકે, અને નંબર 5 હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ, તો ગોળાશ્મી। ઓકે, તો અહીંયા પહેલો પ્રશ્ન છે એનો અ જોડકા જોડો એ મેં લખ્યો છે। પહેલામાં ઈ, બીજામાં સી, ત્રીજામાં ડી, ચોથામાં બી અને પાંચમામાં એ। ઓકે, હવે છે બી ખાલી જગ્યા। તો એમાં પહેલું છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે, તો ભૂગર્ભ। પછી અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે, ગ્રેનાઇટ। ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે, તો ઉદ્ગમ કેન્દ્ર। પછી છે નંબર 4 સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે, તો સ્ટાઇક। અને પાંચમું છે પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ઢુવા કહે છે। ઓકે, હવે છે પ્રશ્ન નંબર 2, તમારે ખાસ ધ્યાન આપવાનું છે। પ્રશ્ન નંબર 2 એક વાક્યમાં ઉત્તર આપો। તો એમાં પહેલો પ્રશ્ન છે શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો એમાં પેજ નંબર
49 એમાં પહેલો જ પેરેગ્રાફ છે શિયાળ વિશે માહિતી આપેલી છે કે સિલિકા અને એલ્યુમિના. બીજું છે ખડકોના મુખ્ય 3 પ્રકાર, તો એ પણ એમાં જ આપેલું છે ખડકો અને ખનિજના મુદ્દામાં. કયા કયા છે? તો અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક. પછી આંતરિક અગ્નિકૃત ખડકો કોને કહે છે? તો આંતરિક પેજ નંબર 50 ઉપર પહેલા પેરેગ્રાફમાં આપેલ છે. પછી આંતરિક બળ એટલે શું? તો આંતરિક બળ તો પેજ નંબર 51 ઉપર ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, એમાં બીજા નંબરના પેરેગ્રાફમાં આપેલું છે આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ. ઓકે. પછી છે જળપ્રપાત કોને કહે છે? તો જળપ્રપાત તો નદીનું કાર્ય, એમાં જે પેજ નંબર 51 ઉપર આપેલું છે કે જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાણવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે. હવે ટૂંક નોંધ, તો શિયાળ અને સીમા, તો તમને ખ્યાલ છે કે ટૂંક નોંધ પૃથ્વીના આંતરિક જે ભાગ ભૂગર્ભ જે પેરેગ્રાફ છે પાના નંબર 49, તો એની અંદર જેટલું આપેલું છે એ લખવાનું છે. પછી પવનનું કાર્ય સદઅષ્ટાંગ એટલે કે ઉદાહરણ સાથે સમજાવો, તો પવનનું કાર્ય તમને આપેલું છે લાસ્ટ પેરેગ્રાફ પેજ નંબર 53 ઉપર, તો એ લખવાનું છે. પછી રૂપાંતરિત ખડક સદઅષ્ટાંગ સમજાવો, તો રૂપાંતરિત ખડક પેજ નંબર 50 ઉપર આપેલો છે, તો ઉદાહરણ પણ એના આપેલા છે, તો એ પણ તમારે લખવાનો છે નોટબુકમાં. પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન નંબર 4, તો એમાં પહેલું છે કે પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો. તો